અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અમે નક્કી કર્યું છે, આ સંસ્થાએ જે તે વખતે નક્કી કર્યું હતું કે દરેક વખતે અલગ વિસ્તારમાંથી જે મૂર્તિના દાતા હોય એ એમના વિસ્તારમાંથી મૂર્તિ પ્રસ્થાન કરાવી, જેથી નવા વિસ્તારના લોકો પણ આમાં જોડાય. અને એ જ ભાવનાથી ગઈ વખતે સેક્ટર 7 માંથી કર્યું હતું, એ પહેલા સેક્ટર 1 માંથી કર્યું હતું. આ વખતે સન્માન્ય CSK પટેલજીને ત્યાંથી રાધેસણથી યાત્રા શરૂ થવાની છે. 7મી તારીખે સવારે 10 વાગે આપ સર્વને આમંત્રણ છે. અને આવી જ રીતે અલગ અલગ વિસ્તારમાંથી લોકો જોડાય એવો અમારો અઠાગ્રહ રહે છે. અને આ જ રીતે આપનો સહયોગ મળતો રહે એવી અમારી અભ્યર્થના છે. આપને કંઈ પૂછવું હોય તો પૂછો. એમાં તમામ સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવે છે અને રોજ દૈનિક અલગ અલગ સેગમેન્ટના ફેટર્નિટીના લોકો આવે એવો અમારો અઠાગ્રહ રહે છે. અને લોકો નિસ્વાર્થપણે આવે છે એ માટે એમનો પણ અમે આભાર માનીએ છીએ. વિશેષમાં આ મહોત્સવ નિર્વિઘ્ન પતે એવા દાદાના આશીર્વાદ રહે અને આપ સર્વનો સહયોગ અવિરત અમને મળ્યો છે. કેમ કે આપના માધ્યમથી મારે કહેવું ના પડે અત્યારે કે માત્ર ગાંધીનગર નહીં, પણ આ ગાંધીનગરનો ગણેશોત્સવ સમૂચા ગુજરાતમાં જો કદાચ અંકિત થયો હોય તો એમાં આપ સૌનો મોટો સિંહ ફાળો છે. એ માટે હું આપનો પણ આભાર માનું છું. મને ખ્યાલ છે 1 વાગ્યાનો એક મોટો કાર્યક્રમ છે, આપે બધાએ જવાનું છે, એની ઉતાવળ હોય તે છતાં પણ આને પ્રાયોરિટી આપીને આપ જે કંઈ મિત્રો અહીંયા આવ્યા છે એમનો પણ હું આભાર માનું છું. આપને કંઈ પૂછવું હોય તો આપને પત્રિકા